વડોદરા જિલ્લાના સાવલી ડીસર પંથકના મુસાફરો, નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. પંથકના લોકોની લાંબા સમયથી ચાલી રહેલી એસટી બસની સુવિધા સંબંધિત રજૂઆતને પગલે સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારે એસટી વિભાગને પત્ર લખી રજૂઆત કરી હતી, જેના પગલે એસટી નિગમ દ્વારા સકારાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. ડીસર તાલુકાના શિહોરા પંથકના મુસાફરો, નોકરિયાત અને ડાકોર આણંદ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને બસની અપૂરતી સુવિધાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વિદ્યાર્થીઓને સમયસર બસ ન મળવાની તેમના અભ્યાસ પર અસર પડી રહી હતી. ધારાસભ્ય કેતન ઇનામદારે સમક્ષ આ રજૂઆતો કરવામાં આવી હતી. રજૂઆતને ધ્યાનમાં લઈને ધારાસભ્ય દ્વારા એસટી વિભાગના નિયામક પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં ડાકોર આણંદ તરફથી આવતી એસટી બસને સામે પાર રાણીયા ગામથી લંબાવી શિહોરા સુધી શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ સાવલી એસટી ડેપોથી વહેલી સવારે ભાદરવા, સાકરંદા થઈ વડોદરા અને આણંદ તરફ જતી બસોની અનિયમિત હોવાની અને વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે બસો ઓછી હોવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. ધારાસભ્યની રજૂઆત બાદ એસટી નિગમ દ્વારા વિદ્યાર્થીઓ અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને સકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો છે. સાવલી ડીસર તાલુકાના મુસાફરો, નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ માટે વધુ સારી બસ સેવા ઉપલબ્ધ થાય તે માટે નવા રૂટ શરૂ કરવા અંગે પણ રચનાઓ કરવામાં આવ્યા છે. આ મામલે ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું કે પંથકના લોકોની સુવિધા માટે એસટી સેવા નિયમિત અને સરળ બને તે જરૂરી છે. વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઈ અડચણ ન આવીને મુસાફરો સમયસર પરિવહન સુવિધા મળે તે માટે સતત પ્રયાસો કરવામાં આવશે. સાવલી ડેસરની અંદર તમામ એસટીના રૂટ, નવા એસટીના રૂટ બનાવવા ચાલુ કરવા માટેની મેં ડીસીને ડાયરેક્ટ પત્ર દ્વારા ભલામણ કરી છે. માન્ય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જોડે પણ મૌખિક વાત થઈ, એમને તરત જ સૂચના પણ આપી દીધી છે કે જે પણ રૂટ નવા ચાલુ કરવાના થાય નવા, અને જે રૂટને નિયમિત કરવાના થાય નિયમિત બધા જ કરવાના. શિહોરા જે રાણીયા ગામથી શિહોરા સુધી લંબાવવામાં આવે તો શિહોરાના અમારા ઘણા મુસાફરો જે રાણીયા શિહોરાના પુલનો અત્યાર સુધીને બસનો લાભ જ નથી મળ્યો, બસનો લાભ જે મળવો જોઈએ એ તાત્કાલિક ધોરણ ચાલુ કરવા માટે મેં નડિયાદ ડીસી સાથે વાત કરી છે. બરોડા ડીસીને પણ સાવલી સાકરદામાં આપ જોઈ શકો છો કે આણંદમાં ભણતા વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં હોય અને રૂટ ઓછા પડતા હોય, એની જગ્યાએ સંખ્યાઓ વધુ હોય એટલે એ લોકોને ખૂબ મોટી તકલીફ પડે છે. અને વિદ્યાર્થીઓ સાચા છે, જ્યારે એમને આ વાતને માં એ લોકોએ જ્યારે પણ વાત મૂકી છે એ 100% સાચા હોય છે. જ્યાં એમને અગવડ પડે ત્યારે આપણને બતાવે છે અને જ્યારે પણ એમને તકલીફ હોય છે ત્યારે આપણે ડીસીનું ધ્યાન દોરીએ છીએ. પણ આ વખતે હું ચોક્કસ એમને એવું કહું છું કે ભાઈ ડીસીને પણ કહું છું કે ભાઈ તમામ રૂટો પર તમારું ઇન્સ્પેક્શન હોવું જોઈએ, રૂટ નિયમિત હોવા જોઈએ, વિદ્યાર્થીઓને સમયસર સ્કૂલે પહોંચાડતો રૂટ અને સ્કૂલેથી ઘરે પાછો લાવતો રૂટ. ખાસ કરીને બસોનો ઉપયોગ વિદ્યાર્થીઓ જ કરતા હોય છે. એવી રીતે અમારા ગોપરી, અમારા કાલોલ ડેપોથી જે જેસર ગોપરીની સડાસાલ, ઝુમખા, મેવલી આ બધા જે રૂટો છે, જે નવા રૂટો ચાલુ કરવાના છે, જે રૂટોને નિયમિત કરવાના છે, બધા જ પત્ર દ્વારા તમામ રૂટોના એકદમ ક્રમશઃ બધું આપી દીધું છે. મને વિશ્વાસ છે અઠવાડિયે 10 દિવસમાં આનું નિરાકરણ આવી જશે. અને હમણાં તો જે એસટી ડ્રાઈવર અને કંડક્ટરની પણ વાત હતી, એમાં સરકારે તાત્કાલિક ધોરણે એસટી ડ્રાઈવરને, કંડક્ટરને તાત્કાલિક ધોરણે હંગામી ભરવાનું પણ નક્કી કર્યું છે. તો મને ખ્યાલ છે અને ડીસીએ પણ મને કહ્યું છે કે 10-15 દિવસની અંદર, 10 દિવસની અંદરનું નિરાકરણ આવી જશે. એટલે આ ચોક્કસ ખૂબ તકલીફ પડતો વિષય છે. માન્ય નાયબ મુખ્યમંત્રીએ પણ એને ગંભીરતાથી લીધો છે અને હું પણ કહું છું કે વિદ્યાર્થીઓને કે મુસાફરોને કોઈ પણ તકલીફ ના પડવી જોઈએ અને તમામ રૂટ જે અનિયમિત છે એને નિયમિત થાય અને જે નવા રૂટની માગણીઓ છે એ નવા રૂટની તમામ રૂટ સાવલી, ડેસર અને વડોદરા ગ્રામ્યના જે પણ હોય એ તમામે તમામ આપવા માટે જે મેં પત્ર લખ્યો છે એને મને 10 દિવસમાં નિરાકરણ જોઈએ. ફરી એ પત્ર ના લખવો પડે એની પણ એ ગંભીરતાથી નોંધ લે.